જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તબીબો ઉપર હુમલો થયો છે. માહિતી મળી રહી છે જૂનાગઢ ખાતેથી, જ્યાં દર્દીના પરિવારજનોએ ડોક્ટર ઉપર જ હુમલો કર્યો છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલના તબીબો ઉપર હુમલો થયો છે, ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી છે અને હોસ્પિટલમાં હુમલો કરનારને ઝડપી લેવા માટે માંગ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીનું મૃત્યુ થતાં જ પરિવારજનો દ્વારા ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. માહિતી જૂનાગઢથી મળી રહી છે, જ્યાં ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયું છે તેવો પણ આક્ષેપ પરિવારજનોએ કર્યો છે અને ડોક્ટર સહિત 2 નર્સિંગ સ્ટાફ પણ ઈજાગ્રસ્ત થયા છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી અમર, સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો ઉપર પરિવારજનોએ હુમલો કર્યો છે, શું છે વધુ વિગતો? આ ધર્મી ચોક્કસ કે ગત મોડી રાત્રે 3:30 વાગ્યા આસપાસની ઘટના છે કે જ્યાં એક દર્દી સારવાર અર્થે આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબોએ છે તે ઇન્જેક્શન જે આપવાનું હતું તેના બદલે અન્ય ઇન્જેક્શન આપી દીધું છે અને તેના કારણે દર્દીનું મોત થયું છે. જ્યારે પરિવારજનો ઉશ્કેરાયા અને તબીબ અને 2 નર્સિંગ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. તબીબ પર હુમલાને લઈને તમામ જે તબીબ છે અને નર્સિંગ સ્ટાફ છે તે હાલ હડતાલ પર ઉતર્યા છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલના પટ્ટાંગણમાં તે હડતાલ ઉપર ઉતરી ગયા છે. ઘટના અને ધ્યાને લઈને જૂનાગઢના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ હાલ હોસ્પિટલે દોડી આવ્યો છે. ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે તબીબ પર હુમલો થયો છે અને તેનો ભારોભાર રોષ તબીબોમાં ફાટી નીકળ્યું છે અને જેને લઈને હડતાલ શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તબીબો દ્વારા છે તે હડતાલ શરૂ રાખવામાં આવશે નર્સિંગ સ્ટાફ દ્વારા, તેવી પણ હાલ માહિતી મળી રહી છે અને જેને લઈને હાલ જે સારવાર અર્થે આવતા દર્દીઓને પણ પારાવાર મુશ્કેલી પડી શકે છે આગામી સમયમાં, કારણ કે તમામ જે તબીબો છે તેમણે હાલ છે તે હડતાલ પર ઉતરી ગયા છે. ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓની પણ શોધખોળ શરૂ કરાઈ છે. જી અમાર તમામ વિગતો બદલ આભાર. તો જૂનાગઢથી આ માહિતી મળી છે, જ્યાં તબીબો હડતાલ પર ઉતર્યા છે. તબીબો પર દર્દીના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હવે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે.